તો મિત્રો ઘણા લોકો મને પૂછે છે કે હું YouTube બ્લોગ કઈ રીતે બનાવું છું તે આજે હું તમને સંપૂર્ણ પ્રોસેસ બતાવીશ. તો આજનો વિડીયો ઘણો મહત્વનો થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, હું છું કયુન. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું તમને બતાવીશ કે હું બ્લોગ કઈ રીતે શૂટ કરું છું અને હું કયા કયા શોટ લઉં છું અને હું તેમને એડિટ કરવા માટે હું કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. તો આજનો વિડીયો ખૂબ જ મહત્વનો થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલા જોઈશે વ્લોગનો ટોપિક. હું ટોપિક ક્યાંથી ગોતું છું? મારી ડેઈલી લાઈફ છે, રૂટીન લાઈફ છે, નેચરલ લાઈફ છે, જોબ લાઈફ છે, હું તેના ઉપર વ્લોગ બનાવું છું મિત્રો. જેથી કરી આપણે ઓડિયન્સને રિયલમાં બતાવવાનું છે કે મારી લાઈફમાં જે કંઈ પણ ચાલે વ્લોગ દ્વારા ઓડિયન્સને કન્વર્ટ કરવા માંગુ છું, જેથી કરી આપણે ગ્રોથ પણ જડે, ઓડિયન્સ આપણી સચવાઈ પણ રહે. મિત્રો હવે આપણે વાત કરશી કે હું વ્લોગ કઈ રીતે શૂટ કરું છું. હું વ્લોગ શૂટ કરવા માટે 3 પોઈન્ટનો ઉપયોગ કરું છું. એમાંથી પહેલો પોઈન્ટ છે સેલ્ફી મોડ, બીજો છે વર્કિંગ શોટ, ત્રીજો છે બી રોલ શોટ. આ ત્રણેય પ્રકાર દ્વારા હું વ્લોગ શૂટ કરું છું, જેથી મારો વ્લોગ રહ્યો થોડોક સારો અને પ્રો લેવલનો બને. તો મિત્રો હવે વાત કરશે આપણે પહેલા પોઈન્ટ વિશે, સેલ્ફી શોટ. આપણે સેલ્ફી શોટ કઈ રીતે લઈશું? સેલ્ફી શોટ લેવા માટે આપણે ઉપયોગ કરશું મોબાઈલના ફ્રન્ટ કેમેરા, જેથી કરી ઓડિયન્સને પણ મજા આવે જોવાની, આપણો ચહેરો પણ દેખાય, પાછળનું બેકગ્રાઉન્ડ પણ દેખાય અને વિડીયો થોડોક સારો લાગે અને ઓડિયન્સ બોર. તો મિત્રો હવે આપણે વાત કરશું બીજા શોટ એટલે વર્કિંગ શોટ. વર્કિંગ શોટ લેવા માટે આપણે શું કરશું? વર્કિંગ શોટ લેવા માટે આપણે મોબાઈલના બેક કેમેરાનો ઉપયોગ કરશું, એટલે પાછળનો કેમેરો, જેથી આપણે ચાલવાનો શોટ પણ આવી જાય સારો અને ઓડિયન્સને જોવામાં પણ મજા આવે. તો મિત્રો હવે આપણે વાત કરશું ત્રીજા પોઈન્ટ એટલે બી રોલ શોટ. હવે આપણે બી રોલ શોટ કેવી રીતે લઈશું? આપણે બી રોલ શોટ લેવા માટે આપણે મોબાઈલના બેક કેમેરાનો ઉપયોગ કરશું, જેથી કરી તમારો ચહેરો નહીં આવે, તેમાં આપણે ઓડિયન્સને દેખાડવાનું છે આપણું આગળનું બેકગ્રાઉન્ડ. આવી રીતે મિત્રો, જેથી કરી ઓડિયન્સ પણ બોર ન થાય અને જોવામાં પણ મજા આવે અને આપણે ક્યાં ઉતારી છીએ, કેવું દ્રશ્ય છે તે પણ તેમને જોવા મળે છે મિત્રો. મિત્રો આ હતા આપણા 3 મહત્વના પોઈન્ટ. આના દ્વારા હું વ્લોગ શૂટ કરું છું અને મારા વ્લોગને સારો બનાવવાની કોશિશ કરું છું. હવે આપણે વાત કરશું કે હું વ્લોગ કેવા મોબાઈલમાં ઉતારું છું. હું વ્લોગ ઉતારું છું સિમ્પલ એન્ડ્રોઈડ મોબાઈલ. મારી પાસે છે ઓપ્પો નો મોબાઈલ, તેમાં હું વ્લોગ ઉતારું છું. હવે હું તમને બતાવું હું વ્લોગ કઈ રીતે ઉતારું છું. તો મિત્રો હું હાથેથી જાજો મોબાઈલનો વ્લોગ બનાવું છું. વધારે આવી રીતે પકડીને હું બ્લોગ બનાવું છું, જેથી કેમેરામાં મારી નજર હોય તે કેમેરા ફોકસ થાય. હવે મારે આગળનું બેકગ્રાઉન્ડ દેખાડવું છે, તો તેને હું આમ કરું, જેથી કરી આગળનું બેકગ્રાઉન્ડ દેખાશે. તેના માટે હું ટ્રાયપોડનો પણ ઉપયોગ કરું છું. મિત્રો મારી પાસે છે આ ટ્રાયપોડ, એટલે હું આમ પણ રાખીને પણ હું વ્લોગ બનાવી શકું છું. જેથી મારો ફૂલ ફેસ આવે બનાવવામાં અને મજા આવે. જો તમારી પાસે ટ્રાયપોડ ના હોય તો તમે સેલ્ફી સ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા રાજીવ ભાગ વધારે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ, જેથી કરી આપણે વ્યુઅર્સ ઓડિયન્સને સારું દેખાડવા માટે મજા આવે. તો હવે આપણે વાત કરશું કે શરૂઆતમાં મેં કીધું હતું કે છેલ્લે હું તમને કહીશ હું વિડીયોને એડિટ કરવા માટે હું કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. તો હવે આપણે સૌથી પહેલા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. પહેલા હું તમને બતાવીશ કે હું કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. તો પહેલા હું યુઝ કરું છું VN. તો મિત્રો આ છે આપણી VN એપ્લિકેશન. હું તમને દેખાડું રાઉન્ડ કરીને. આ છે આપણી VN. પછી હું યુઝ કરું છું કાઇનમાસ્ટર. આ છે આપણી કાઇનમાસ્ટર એપ્લિકેશન, તમે રાઉન્ડ જોઈ શકો છો મિત્રો. પછી આપણે આવી જાય કેપકટ.
આ છે કેપકટ. મિત્રો આ 3 એપ્લિકેશનનો હું ઉપયોગ કરું છું. આમાં આ 3 એપ્લિકેશનનો ઉપયોગ કર્યા પછી મારો બ્લોગ ફાઇનલી તૈયાર થઈ ગયો. આ હતી 3 એપ્લિકેશન જેની મદદથી મારા બ્લોગને એડિટ કરીને બનાવું અને પછી હું તમને YouTube ઉપર સારા ઢંગે અપલોડ કરું. તો મિત્રો આ હતો આપણા વિડીયો કેવી રીતે બનાવશું, ત્યાંથી ટોપિક લઉં છું, તેમાં કઈ રીતે શૂટ કરું છું અને હું કઈ એપ્લિકેશનનો ઉપયોગ. જો મિત્રો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ અમારા એક નવા વિડીયો સાથે.